તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે જળાશયો છલકાયા છે। સાબલી નદીમાં જળસ્તરમાં વધારો થતા અનેક ગામમાં પાણી ભરાયા છે। પાણીની આવકથી મઘરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા જનજીવન ખોરવાયું છે। પાણીના પ્રવાહમાં ફસાયેલા 4 ખેડૂતોને ગામ લોકોએ બચાવ્યા હતા। જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે ત્યારે કેશોદ તાલુકામાં પણ ગઈ રાત્રે 5 થી 6 જેટલો વરસાદ વરસવા પામ્યો હતો। ત્યારે આજે સવારથી પણ વહેલી સવારથી કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તાર હોય તેમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। ત્યારે મેંદરામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો। તેને લઈ સાબડી ડેમમાં લઈને સવારે 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। તેને લઈ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થવા આપણે જે દ્રશ્યો જોઈએ એટલે મગવાડા ગામ સંપર્ક વિહોણું થયું છે અને જીવના જોખમે અહીંથી પસાર શું કહેશો? તાપી નદીના બારા ખોલતા બરોબર, જયારે આ ડેમ ના બહાર આવો ખોલે ત્યારે બહુ મુશ્કેલ થાય। પોતાને એટલા રાખી વાડી વિસ્તારમાં ભયંકર પરિસ્થિતિ છે। આ જે ક્યાં જાય છે? મગવાડા ફાટક થી નગરવાડા મારેવાડા થી નગરવાડા બેરવા સુધી રસ્તો જાય। રસ્તો અત્યારે હાલમાં બંધ રહે છે, પરિસ્થિતિ ખરાબ છે। તો આપણી સાથે બીજા એક ભાઈ જોડાય છે, શું કહેશો? આપણે તમે પસાર થાવ છો એથી 2 વ્હીલ નથી નીકળતી? અત્યારે પાણી આગળ જતા બહુ જોઈએ આગળ બેઠું ફૂલ આવે છે નીકળાયું છે। આ તમારા પાસે શું માંગે છે? સરકાર પાસે માંગણી એવી છે કે ચેક થાય તો ભરપૂર કરે જો વાત કરવામાં આવે તો જે 4 જેટલા લોકો ફસાયા હતા તેને પણ ગામ લોકો દ્વારા બહાર આવ્યા છે અને હાલ જે લોકો છે જે જીવના પસાર થઈ રહ્યા છે। જય વિરાણી, મગરવાડા।